રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 9 વાગ્યા, 9માં વાર અને આ જો વાગ્યા ઉપરથી કોમેન્ટ હતી કે ઘડિયાળમાં તમારે પાણી ગઈ તો ડિઝાઇન એવી છે તો હે ને, ડિઝાઇન એવી લાગે. આમ જેટલું હોય ને તો એમ થાય કે પાણી ગરી ગયું ને એવું જ લાગે, પણ પાણી નથી ગયું. અને 9 વાગ્યા ચા થાય, બીજું સવારમાં શું હોય. જય શ્રી કૃષ્ણ. સવારમાંથી ત્રીજો વાગે હે હજી તો 9 અને ત્રીજો ચા છે. જો એ બાપુ 5:30 વાગે ઉઠે, એનો ચા પ્રથમ બને, પછી આ ઉઠા 8 વાગે હું ઉઠો, એનો બીજો ચા બન્યો અને હવે 9 વાગે આપણે કડિયા એનો ચા બને. પછી 10:30 વાગે બનીએ એ કડિયાનો. એ સિવાયનો વચમાં કોઈ મહેમાન આવી જાય કે કોઈ બેહવા આવી જાય બોલો ચાતા હે ને આવકારો કહેવાય. આવકારો ને ચાના હમણાં તો કઈ છે ને કેટલા થાય ને ઓહાડા કેટલા ચા થઈ જાય. જે આપણે ચા નીકળીએ ને પાઈ લીધો એટલે તારા વળી ગામનું કોઈ બેહવા આવે, નવીન કામ આવતું હોય વૈદાનું, એટલે કોક ને કોક જોવા આવે, બેહવા આવે, કોઈ લગ્ન જોવા આવે, કોઈ વૈડો જોવા આવે, કોઈ કડિયાન મળવા આવે કે અમારે કામ કોક ને કોક આવતો હોય એટલે ચાતા બને. અને હમણાં છે ને આને બજાર છે જોઈએ તો ચા જડી ગઈ. ખબર તો નથી ને આમ અટાણે ઉનાળામાં તો ખવાય તો પાણી પી કરી પછી ચા થઈ જાય. એકાદ જેવા ઠંડુ પી લે. હા, ઠંડુ નહીં કાઢી મમ્મી તડકો હોય ને, તડકો હોય તડકો ખાય પછી હું ગાયનું ઠંડુ પીવો એટલે ગાયનો તડકો વધારે લાગે. આ તો પીને એટલી વાર મજા આવે. તો એ આંબલે હમણાં બંધાણ ચા જેવું બંધાણ થઈ ગયું. નાનું થાય ફૂલ તડકો એટલે હા આંબલે. અને આપણે ડંગરાની ગાડી કાલ રીતે આગલા વિડીયો જોયું આવી ગઈ છે. ઓલા આગલા આવ્યા તેથી થોડાક મૂંઘા હે, પણ આપણે ડંગનું કામ ઊભું નથી એટલે હમણાં હે ને ડંગરાની તંગી બહુ જ છે, પણ આપણે મેળ આવી ગયો એટલે ડંગરાનું કામ થઈ ગયું. હવે ટૂંકમાં ચણાઈ જાય, હવે ડંગરા વધશે નહીં વધશે. ઊંચી લેવાની આ હે ને 2 થર જ છે, 2 થર હે ને એટલે માથે ચડી જાય. હા, અહીંયા સુધી હોય ટૂંકમાં હડા સુધી તો હે ને માથે ચડી ના આવે. હાલો હવે ચા પાયા કરી આવે. કામ ઘરનું તો થઈ ગયું, ચા પવાઈ ગઈ એકવારનો. હવે છે ને મારે ચોખાનું કામ લેવાનું. કાલ ચોખા કર્યા હતા, શાક કર્યા હતા એટલે. અને આજે છે ને એને ધોઈને હૂકવી નાખવા છે અને પછી એને 2-3 વાનગી બનાવવાની છે. 2-3 વાનગી બનાવવાની અલગ અલગ. એટલે આ બધા છે ને એક બોટલ ખાલી કરી નાખો ને. ધોવાનું કારણ એક જ કે આમાં છે ને ઘણું બધું જ આ મેલ નીકળી જાય. કંઈ પણ એવું હોય ને તો આ ધોઈને વસ્તુ બનાવી ને સ્વાદ એવો અસલ આવે. કેમ કે આ કુદરતી કંઈ ના હોય ને તો એ બાટની ફોર આવે, ધોયા ના હોય ને તો. ધોઈને હૂકવી નાખી મોરથી, હા હુકાઈ જાય ને પછી દરથી જેમ ધોઈને હૂકવી નાખી. અટાણે ત્યાં અટાણનો તડકો મૂકે છે જે ને હાઈ થાય એટલે હા હુકાઈ જાય, રૂંઢા થાય ને પછી રૂંઢે દરથી ભીંગીને. ધોઈને અટાણે હૂકવી નાખી પછી રૂંઢે અંદર છે અસલ હુકાઈ જાય ને. 2-3 વાર હાથ ફેરવ્યું ને એટલે બધું પાણી હુકાઈ જાય ને. પટોરા ઉપર છે એટલે નીકળી જાય બધું પાણી. પરબારું આપણે બાજકી ઉપર કે હૂકવીએ ને તો પાણી એમને રીએ હુકાઈને પાણી ત્યાં સુધી વધારે વાર લાગે. આ ત્યાં નીંજરી જાય, વધારે પાણી હોય અને ઓછું પાણી હોય એ હુકાઈ જાય. રૂંઢે લગભગ હુકાઈ જ જાય. આજે આપણે કડિયાની લાઈન થાય, 3 કડિયા થયા બધા વાટા ભરે. કડિયા 3 થઈ ગયા ને ભાઈ આજ. હાલો નવરા હોય ને એટલે કંઈક ઊનખોપ જાય. પારેટા ચીકુનો વારો આવ્યો. ત્યાં ઓહાણ આવે ને ત્યાં ચીકુ ઉતારે ને ઉતારતા હોય ને ત્યાં જ કહી દે કોઈ ચીકુનો જ્યુસ બનાવવાનો. બધા પાકે ને ત્યાં અને હે ને હે એ મલક ને જોતા લાડવા જેવડા હે
લાડવો એ ટૂંકો પડે જાય આડો મોટો. ઓલા કંદોરા લાડવા બને એનાથી તો વડાય. આપણે લાડવા બનાવીએ ને એનાથી થોડાક ઝીણકા હે. હજી ઓલી ચીકુડીમાં ઉપર હે. જો આ માથલા માળમાં બહુ બોરા હે. જો તો આપણે જડે નહીં ને પંખીડા ખાઈ ન વાંધો ના આવે પણ એ ખાઈ ના હગે. એ ચાચમાં લઈને બિચારા હાલતા થાય ને પડી જાય પછી પડો લેવા ના જાય. એ આમાં માથલા માળમાં બહુ જ ના હે આ ચીકુડીમાં. અને હળિયા તું કેવાનું બનાવી ખબર નારિયેળ તાલાનું કે ને ઓલા નારિયેળ છોતલા તાપ કરવા ઉપયોગ લઈ લઈએ નહીં. મધ હો બેન મધ ઝીંકા ના આ ઉનીકોમ જા ઉનીકોમ હે હજી ભરલી કો. અરે ખાટલો તોડી લીધો. એકતા તૂટેલ હે જરા હે ને ઉપરથી પડે ને એટલે ના આને બધાને હે ને ઊંઘતા પાકે એવા થઈ ગયા. જોતા આ ફાટી ગયું હેઠું પડ્યું. ના પાક કરતા નથી બા કાચું હે. ના રે ના બાપ બધા કાચા હતા એ જ ઉતાર્યા. મધ આપણે હે ને ઓલી છેલ્લી ચીકુડીમાં હતું ત્યાંથી ઉડી અને અહીંયા આવી ગયું. હે હા એ કાકરી બેસી ગઈ છે. હાલે કાચા ઘરું જો કોઈક પાકલે જડી જાય હે ને પકડાને ધ્યાન વગરનું રહી ગયું ને એ જ જડે. બાકી તો હે ફોર જ આવે ને ફોર મૂકે દેતા તમે વનપક હોય તો હા ધમકે તો અડધી ડોલ ભરાણી જો આખી ભરાઈ જાય પણ રેવા દેવા ભાઈ. અહીંયા મોર છે એનું ધ્યાન રાખવાનું. હાલે પાકલ પાકલ આમ હતું બાપે. જો બેન ને એક પાકલ જડી ગયું. અડધું થાય મારું એમાં અડધું દે ચાખવા. હા એમ કઠણ હે. હાલો આપણે કડિયા કામમાં છે ને ઓલી દિવાલમાં છેલ્લો થર મરાય છે. હવે આ દિવાલમાં હજી 3 થર આવી અને વાં જો હવે મૂકે છે ને એ છેલ્લો થર છે. ને કાલે આપણે આ ડંગણાની ગાડી આવી હતી હાવ ને છેલ્લા થર છે. ટૂંકમાં પાણીમાંથી કાઢે હાવ ડંગણા હાવ ભીના. ગાડીમાં પાણી ઓલી રેતીની ગાડીમાં કેમ નીંજરતું હોય એમ નીંજરતું હતું. આ માથે તો કોરો થઈ ગયા હે. કાલ તો હાવ ભીના હતા. જ્યાં એટલા હે ને એટલા ભીના હતા. બાકી જો છેલ્લો થર મારે હે. અહીંયા હજી 3 આવી આના પ્રમાણમાં નવા છેલ્લો. આપણે આ કડિયાનું કામ બંધ થઈ ગયું. કડિયા વયા ગયા. બાપુ હજી કંઈક કરે છે. અને હું અહીંયા છે ને મીઠા લીમડા લેવા આવી હતી. મીઠા લીમડા આપણે જ અહીંયા છે એક અહીંયા છે ને એક જો લીમડા આપા હે મીઠા લીમડો બે પડખે પડખે છે. અને આજે આપણે છે ને ચકરી કરવાની છે ખાવા હાટે. કેટલો દી થઈ ગયો ચકરી કરી નથી આપણે. ત્યાં જ આપણે જો ચકરી કરવાની છે. માં તૈયારી કરે છે ચકરીની. હવે આપણે ચકરી કરવાની છે. એમાં તલ નાખવાનું હતી. ભાઈ તલ લેવા ગયો. આંગળી જ રમીને આવ્યો ભાઈ. હા લઈ આવો. હાલો યારા કરીને પલકબેન રામાયણ વાંચે છે. દિશામાં ગયો. માં પડખે ખબરમાં બેસી ગયા હે. અમને કંઈક રસોઈની તૈયારી હાલે છે. અટાણે વ્યારા બેરા કરી કમેન્ટમાં કરજે આ બે માંથી ચકરી કરવાની પત્રિકા છે. એ તો બધે ખબર યાદ છે. હું માંથી તો ગાંઠિયા થાય એ તો બધે ખબર જ છે. ચકરી તો આમાં જ થાય એક હોય એમાં જ. ચકરી છે ને વેલી બનાવી હતી રૂંઢે. પણ રૂંઢે ભેંસ દોયેલી હતી તીકર બનાવી હતી ને આમાં મહેમાન આવી ગયા હતા. અમારા દીની વાંધીઓ ના ગયો. અમારે ભગવાનની દયા બેન ને હે ને
મોહિયા બેન તમને ખબર હોય તો આપણે વિડમધર લગ્ન કરવા ગયા હતા ને, એ માતાજી પગે લાગવા ગયા હતા. ગીરીક ચા પીતો ને એટલી વાર રહ્યા ને એટલે વિડિયાનું કે હું હાલ ના આવ્યું. અને પછી વ્યારા ટાઈમ થઈ ગયો એટલે રોટલા ઘડવા હતા. પછી રોટલા ઘડી લીધા, વ્યારા કરી લીધા અને હવે હે ને ચકરી બનાવી. હાલો લોટ બાંધી લઈ, તેલ મૂકી દીધું હોય, આમાં બીજું કઈ હોય નહીં. અને હે ને ઘણા લોટ વરારિયા કરીને પછી બનાવે, પણ અમે એમને બનાવીને બહુ જ અસલ બને એમને. અમે જો આ હે ને ચોખાના લોટમાં અસલ મૂણ દઈ દઈ, તેલ બહુ ગરમ નથી હજી મૂક્યું છે એટલે આનું નાનું મૂણ દઈ દઈ અને અસલ હાથથી મૂણ દઈ અને પછી બધી વસ્તુ નાખ્યું આપણે જેવી નાખ્યું એમાં તલ ને હળદર, મીઠું, ચટણી. એક બેન વાંચે મીઠા હતો કઈ ના આવે. હાલો હવે આમાં આપણે તલ નાખી એવા રીતે વાલીના ભયથી હું મીઠું ના નહીં થાય. ચોખાના લોટમાં મીઠું દેખાય જ નહીં, મોરી જ થાય કાયમ. મીઠું ચટણી વધારે હોય ને તો જ અસર લાગે. કઈ કઈક પછી મારે મીઠું ચટણી માથેથી છાંટવી પડે. પાણી એ બહુ જોઈએ છે ને આમ. તલ લુખા તલ ભાવે બહુ મીઠા લાગે. હાલો લોટ બંધાઈ ગયો. વાર બહુ લાગે ને ચડતા બહુ વાર લાગે. અધ્યાય વાંચી લીધો. અમે સાંભળવા વાળું કોક જાય ને, અમે કાયમ સાંભળવા વાળા. આજ પર હે ને થોડીક અલગ જાતથી કરવી છે. આજ પર અમને મોટી બધી પતરી પાડી લેતા, ટૂંકમાં ચકરી બનાવી લેતા ને પછી કરતા. આજ પર હે ને ભેરી ભેરી બનાવતી જાવી અને ભેરી ભેરી તરતી જાવી છે. કેમ કે ચકરીને હે ને પાછી ઉપાડવી બહુ હલબી લાગે. જ્યાં રાખી હોય ને ત્યાં ડાયરેક્ટ આમ જ રાખવી. હાલો ટ્રાય કરું હોય મેળ આવશે ભલે ને તેલ ઉતારીને બધી પાડવી પડશે. પાહરું પકડ બે. આપણા જોવામાં આવ્યો નહીં. સીતાની શોધ કરતા કરતા આપણે સમય પણ ઘણો લાગી ગયો. રાજા સુધીની આજ્ઞા ઘણી ઉગ્ર છે, માટે આપણે જોઈએ. જે વાતો જોતું નથી આને હે ને ઉપર બારીયામાં મૂકી દેખું ને તેલ થઈ ગયું હોય તો. હજી તેલ નથી રેવા દે આમાં. આજ ફરી જો આમાં હે ને પતરી આ આપણે ચકરી બનાવી અને પછી આવી રીતની આમ બનાવી. હા આ ચડતા બહુ વાર લાગે. ત્યાં તો બીજી બની જાય. હા જયારે હું એક બનાવું એક હાથી બનાવી દઉં પછી. આ બેવડી વળી ગઈ છે. હવે
માય અલબી હોય કાઢી આમાં કરો ત્રાહમાં આટલો ગમે આમ કઈ નહીં મને હવે તો માએ નહીં બગડ્યા ચકરી હે ને ચડતા વાર ઘણી લાગે પણ ચડે એટલે હાવ એકદમ કડકડી બની જાય બરબારી બીજા આટલી કડકડી થાય હજી ઠરહી એટલે આ કડકડી એકદમ ની થઈ જાય જો તલ આમાં લોટમાં ખબર ના પડે પણ આમાં તલ ની ખબર પડી આ છે ને બધી ઝારા ઉપર જ બનાવવાનું હલબી પડે હું ઓલી હે ને ઉપાડવી હલબી લાગે બીજું કોઈ વાંધો ના આવે પણ ઉપાડવી હલબી લાગે આ ઝારા ઉપર થોડીક હલબી પડે મૂકવીને આકારે આમ લંબચોરસ થઈ જાય હું મૂકીને તો ઝારા ઉપર એવો ને એવો રીર ઉપાડો ચકડી બની ગઈ વ્યારા કરીને ખાધીએ બધી ઓય ની હે દાંત ને ફૂલ જોઈ કડકડી બહુ બને ને ચાલુ છે જે માર ખાવાની હંચો છાંટવાની બાકી છે બાકી ચટણી લાગાવે ઓલી દુકાનની બની આ મારી ચટણી આમાં ગમે એવી નાખે ને તો મોરી જ થતી કાંઈ એમ ઉપરથી આપણે ચટણી છાંટવી પડતી જાય ને હા આજ પર તીખી થઈ બહુ જ અસર ઓલી હવે ચટણી છે ને આમાં હંચર છાંટવા છે પણ હંચર દુકાનેથી લઈ આવ્યા નતા અટાણે દુકાનો ખુલ્લી હોય ને વ્યારા કરીને પછી એટલે સવારે છાંટી આમાં હાલે સવારે છાંટી તો એ હજી તાજી છે ને હજી તો કડક થાય ઓ હજી તો બહુ જ થાય હવે આને અટાણે હવે આમ ઠરી ગઈ છે એટલે ભરી મૂકી